આ દેખો ભક્તિની અંદર કેટલી શક્તિ, કેટલી તાકાત. પણ આ રામ નામનો આપણું કદાચ રસ નહીં પીએ તો આપણી અંદર ગુણ આવે ખરો સંતો ભક્તો? એ રસ પેદા થાય કે નહીં થાય? નહીં થાય. આને માટે રસ સંતો ભક્તોને આપણે સૂસવાની જરૂર છે. નાનું બાળક રોતું હોય, માં કદી ખેતરમાં કામ કરવા ગઈ હોય તો બાળક ઘેર રોવે ને માનતા આવે પાનનો. સંતો ભક્તો બધા વિચાર કરો તો માન કે છોકરો જાગી ગયો, છોકરો રોવી રહ્યો. બધા વિચાર કરવા શક્તિ કેવી કુદરતની. તો એ કળાને આપણે કદાચ નહીં સમજીએ, આપણે ના જાણીએ તો આપણી અંદર શું રે? હું, મેં, મારું. તો આને કીધું કે આવી છે કુદરત તારી કળા રે, અને ધાર્યું આગળ થાય. ધારેલું પછેલ રહે ને પેલું વગર ધારેલું થી આગળ થાય. કે સાલભાઈ, વિશાલભાઈ, આ જગ સંસારની માયા કહેવાય સંતો ભક્તો. આ જગ સંસારની માયા છે. કોને તૈયાર કરી? કુદરતી તૈયાર કરી છે. આની ભૂમિ પર મૂકી દીધીશ આ કળા. તો આ કળાને સમજે, ઓળખાણ કરે, અનુભવ કરે, એનો ગુણ તૈયાર કરે. કોણ કરે? સંતો ભક્તો. હા, સંતો ભક્તોની કેટલી બધી મહિમા. આજે ભગવાન કી આપણે ભગવાન ભગવાન એમ કી. આજે સબરી ભગવાનને બોલાયા તો રામ ભગવાનને જવું પડ્યું. એક બધા વિચાર કરો, આખો જગત સંસાર ભગવાને તૈયાર કર્યો. આજ રાજા બોલે તો ભગવાન નહીં ગયો, કોઈ ધનવાન બોલે તો પણ ભગવાન નહીં ગયો. આ સબરી ભૂકી, કપડા વગરની, અસ્તર વગરની, ધાન વગરની, તો આ ભગવાનને દોડીને જવું પડ્યું. તા દેખો કેટલો વાલો લાગે પ્યારો સંત. આતરો વિચાર કરો સંતો ભક્તો. પ્યારામાં પ્યારી કેટલી વાલી લાગી તે ભગવાન દોડતા દોડતા ગયા. કે સંતો ભક્તો આપણે ભગવાનને વાલું કેમ થવાનું? આ કળા આપણને સમજવી પડે કે નહીં પડે સંતો ભક્તો? ભગત થઈ ગયો, ભગત થઈ ગયો, પણ થઈ નથી ગયો. હાવ થઈ રહ્યો છે સંતો ભક્તો. થઈ નથી ગયો. આપણને લાગે કે હું થઈ ગયો, નહીં થયો નહીં, હાવ થઈ રહ્યા છે આપણે સંતો ભક્તો. આ કળાને ઓળખો તો આ સમજવાની આ પેઢી છે, ફેર બીજી પેઢી નથી. પહેલી, બીજી, ત્રીજી અને આ ચોથી પેઢી સંતો ભક્તો. સબરી, વાલીઓ, એકલવ્યો, આ છેલ્લી પેઢી આપણી આવી સંતો ભક્તો. તો આપણને મત કરવી પડે સંતો ભક્તો. આમાં ડરી મતી જાજો, ડગી મતી જાજો, અરે છૂટી બી મતી જાજો. આ કામ આપણને હાથે હાથ મિલાવીને કામ કરવું પડશે. કરવા વાળો હરી છે, આપણે હાથે હાથ આપણે મિલાવવાનો છે. આજે હાથ બે ભગવાને આલ્યા. જમણે હાથે કોળીઓ નહીં ખાય, કદી ડાબો અત્યારે હું લાવ ખાવાડું કરીને કદી કોળીઓને મોઢામાં ઘાલવા જાય કાં લીધા હે? કાંયડા ઘાણ લીધા હે. ડાબા હાથો મોઢે એમ કોળીઓ લીધા હે સંતો ભક્તો. હાથ પાછો આપણો કે કોના હાથ કે મારો. તો એમ અવળો કેમ લઈ ગયો એ સંતો ભક્તો? આતરી કળા સમજાય કે નહીં સમજાય? વધારે નહીં સમજાય તો વાંધો નહીં, પણ આતરી કળા કે મારું છે એમ કી તો એ પછી કાંયડા ઘણ કેમ હા કોળીઓ લઈ ગયો સંતો ભક્તો? 5 આંગળા આલ્યા હાથને, લે ભાઈ વાપર એમ કરીને હાથને આલ્યા. હાવીમાં વસમાની આંગળી મોટી એમ કે હું મોટી.
તમે બીજા બધા શું જાણો? એમ કદી કે તો એક આંગળ કદી લાંબી થાય ને કોળીઓ લેવા લાવે વીણાય ખરો કોળીઓ? એ સંતો ભક્તો આજ આપણે બધા કેમ ભેળા થયા? નાના મોટા છોટા ગમે એવા પણ ભેળા થયા કે તો 5 વસ્તુ છે ભગવાને આપણી અંદર મૂકી, 5 ભેળી થાય. ગમે તેવું વીણવું હોય તો વીણી શકે, કોઈ બી કરવું તો કરી શકે, પણ એકલાથી નહીં થાય સંતો ભક્તો. તો આજ આપણે કેતરે દૂર દૂરથી આવીને એક મિલાન કરી, અનેકની એક વસ્તુ તૈયાર કરી અને આજ આપણે જગાડી અને આજ આપણે મિલાન કર્યું. તો આજ આપણા રુધિયાના તાળા, આપણા હૈયાનો હેત કોણ ખુલ્લો કરે? ભગવાન કરે છે. આપણામાં એવી કોઈ શક્તિ નથી. કોણ કરે? હરિ કરે. આપણે સંતો ભક્તોને સમજવાનું, એક માનવાનું કે ભગવાન તારું, ભગવાન તારું, ભગવાન તારું, મેં, મારું અને હું. 3 વસ્તુ આપણે સંતોને ધીરે ધીરે નબળી કરવા શીખો. એ અગેલ થાય ને ચાલે ને આપણને પસેલ રાખે છે કે ભગવાન તારું, ભગવાન તારું, એ પ્રભુ તમારું જ છે. આપણી કાયા દેહ પણ ભગવાને બનાવી કે સંતો ભક્તો? હવે બનાવવા માટે કોઈ કારીગર ખરો? કોઈ ઘડવા માટે કોઈ વાહલો કોહડી દાંતેડું વેદણું ખરું? કોઈ સુતાર કડીયો કુમાર લોહાર ખરો? કોઈ પથ્થર લાકડું એવું છે સાધન? બધા વિચાર કરો સંતો ભક્તો. એક જરી સાધન નહીં મળે. અને દેખો કાયા દેહ કેવી બનાવી, કેવી મૂર્તિ બનાવી. વના હત્યારે ઘાટ ઘડેલો ઓય ઘડનારાને ઓળખો. તો હાથ બી નહીં મળે ત્યારે હથિયાર નહીં મળે. હવે ઘડનારાને આપણે નહીં ઓળખે તો આપણે ફેર શું કરવાના સંતો ભક્તો? કેવી તૈયાર કરી?